चलो विद्यार्थी मित्रों, हवे जोईशुं आपणे मनोयत्न 1.2 विषय। बराबर, तो ये छे निषेध समुच्चय विकल्पन शर्ती ने द्विशर्तीनुं लक्षण अने तेनुं विश्लेषण। तो आ मित्र जे 5 कारक छे ए 5 कारकनुं लक्षण, एनो सत्यता खोटो अने तेनुं विश्लेषण विषे समजवानुं छे। अने आ 5 कारकमांथी एक कारक गमे ते 5 गुणनो जे प्रश्न पूछाय ई विभागमां एमां 100% एक पूछातुं होय छे, एटले तमारे खास ध्यान राखवानुं छे एमां। बराबर, तो पहला आपणे जोईशुं निषेध विषे। बराबर, तो निषेधनुं लक्षण अने तेनुं विश्लेषण विषे। तो पहला आपणे लक्षण समजी लईशुं कि लक्षण शुं छे एनुं। बराबर, तो दरेक जे आ कारक छे केवा छे कि जे संयुक्त विधान छे। बराबर, तो ए संयुक्त जोवानुं कि जे संयुक्त विधाननी अंदर निषेध पी ए रूपमां रजू थतुं होय अने जो पी विधान सत्य होय तो निषेध पी असत्य बनशे, अने जो पी विधान असत्य होय तो ते निषेध पी सत्य बने छे। एवा संयुक्त विधान ने निषेधवाचक विधान कहे छे। आ तेनुं लक्षण छे। तो पहला जोई लईशुं कि जे संयुक्त विधान निषेध पी ए रूपमां रजू थतुं होय अने जो पी विधान सत्य होय तो निषेध पी असत्य बने छे, अने जो पी विधान असत्य होय तो निषेध पी सत्य बने छे। एवा संयुक्त विधान ने निषेधवाचक विधान कहे छे। बराबर, तो आ एनुं लक्षण छे। पछी एनो सत्यता कोठो बनावવાનો रहेशे कि जे सत्यता कोठो तो पहला जे मुख्य विधान होय एने घटक रूप विधान कहेवाय। એટલે કે ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય। બરાબર, પછી બીજું આવશે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય। બરાબર, તો એનો સત્યતા કોઠો બનાવી લઈશું। પહેલાં એ નિષેધવાચક વિધાન છે એટલે એનું ઘટકરૂપ વિધાન તરીકે એક જ વિધાન આવશે, એટલે એનો સ્તંભ એક જ બનશે, પી વિધાન। એક જ વિધાન હશે એટલે એની હરોળ ફક્ત 2 જ આવશે। બરાબર, તો પી વિધાન છે એટલે એનો ટીએફનો નિયમ આવશે, એક સત્ય આવશે અને એક અસત્ય, એટલે સત્ય વિધાન અને અહીંયા છે असत्य विधान। હવે સંયુક્ત વિધાન એટલે આ સાદું વિધાન છે, એ સંયુક્ત એટલે નિષેધ પી વિધાન આવશે। બરાબર, તો હવે જો નિષેધના નિયમ પ્રમાણે ટી વિધાન સત્ય છે એટલે કે ટી છે એટલે સત્ય છે, તો અહીંયા આવશે અસત્ય વિધાન। અહીંયા અસત્ય છે તો એ બનશે સત્ય વિધાન। બરાબર, આ છે એનો સત્યતા કોઠો। પછી એનું વિશ્લેષણ આવશે, વિશ્લેષણ। બરાબર, તો વિશ્લેષણમાં પહેલાં તો એક કારક કેવું છે। બરાબર, તો આ નિષેધ એ એકમુખી કારક છે, એટલે લખી દેવાનું કે નિષેધ એ એકમુખી કારક છે। બરાબર, પછી એની ક્ષેત્ર કેટલી બાજુ છે તો એની જમણી બાજુ જ આવશે। બરાબર, કે નિષેધ એ એકમુખી કારક છે અને એનું ક્ષેત્ર એની જમણી બાજુ હોય છે, એટલે એના એક વિધાનને એક બાજુ જ લાગુ પડે છે, એક બાજુ લાગુ પડે છે। બરાબર, દરેક વિધાન
દરેક કારક કેવા છે? સત્યતા ફળલક્ષી કારક છે, એટલે કે જે નિષેધ એ સત્યતા ફળલક્ષી કારક છે. નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કારણ કે તે એવા સંયુક્ત વિધાનની રચના કરે છે. એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે તેના ઘટકરૂપ વિધાનના આધારે તેનું સત્યતા નક્કી થાય છે. સત્યતા નક્કી થાય છે. પરંતુ આ મુદ્દો દરેક કારકમાં આવશે, એટલે દરેકને ધ્યાન રાખવાનું કે નિષેધ એ સત્યતા ફળલક્ષી કારક છે, કારણ કે એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેના ઘટકરૂપ વિધાનોને આધારે એનું સત્યતા નક્કી થાય છે, એટલે કે સત્યતા ફળલક્ષી કારક છે. બરાબર. બીજો મુદ્દો લખવાનો કે કયા રૂપમાં રજૂ થાય છે એ લખવાનું, કે નિષેધ એ નિષેધ પી એ રૂપમાં રજૂ થાય છે. ચોથો મુદ્દો લખવાનો કે કયા રૂપમાં રજૂ થાય છે એ રૂપ લખવાનું, કે નિષેધ એ નિષેધ પી એ રૂપમાં રજૂ થતા વિધાનને નિષેધવાચક વિધાન કહે છે. પછી એનો નિયમ હોય કે કયા નિયમ એના પ્રમાણે એનું સત્યતા નક્કી થાય છે, તો લખી નાખવાનું કે નિષેધ એ પી વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને છે, અને પી વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે. બરાબર. આ રીતનું એનું વિશ્લેષણ લખવાનું છે. બરાબર. તો આ રીતનું દરેક 5 કારકમાં આ રીતનું લખવાનું રહેશે, એટલે દરેકને આ મુદ્દા એટલા યાદ રાખવાના, જે કારક પ્રમાણે એનું ફેરફાર થાય એ કરી નાખવાનો. બરાબર. અને આ પરીક્ષામાં 100% પૂછાય છે, એટલે દરેકને આ રીતનું લક્ષણ, એનું સત્યતા કોઠો અને આ રીતનું લખી નાખવાનું. બરાબર. હવે જોઈશું આપણે સમુચ્ચય વિશે. બરાબર. હવે જોઈશું આપણે સમુચ્ચય. બરાબર. તો સમુચ્ચયનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. તો પહેલાં લક્ષણ સમજીશું. બરાબર. તો સમુચ્ચયનું લક્ષણ, તો જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થતું હોય અને પી અને ક્યુ બંને સત્ય હોય તો એ સત્ય બને છે, નહીં તો અસત્ય. એવા સંયુક્ત વિધાનને સામુચ્ચિક વિધાન કહે છે. બરાબર. તો લખી નાખો કે જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થતું હોય, પી અને ક્યુ બંને વિધાન સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ સત્ય બને છે, નહીં તો અસત્ય. એવા સંયુક્ત વિધાનને સામુચ્ચિક વિધાન કહે છે. આ છે એનું લક્ષણ. હવે સમજીશું એનો સત્યતા કોઠો. સત્યતા કોષ્ટક.
બરાબર. તો પહેલાં મુખ્ય જે સાદા વિધાનો એને કહેવાય ઘટકરૂપ વિધાનો અને તેનું સત્યતા મૂલ્ય, અને એની બે ભેગા જોડાશે એટલે સંયુક્ત વિધાન બનશે. બરાબર. તો પહેલાં જોઈશું ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. પછી આવશે ઘટક સંયુક્ત વિધાન, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. બરાબર. મુખ્ય બે ઘટક વિધાન મુખ્ય બે છે. બરાબર. પી વિધાન અને ક્યુ વિધાન, એટલે એના સ્તંભ આવશે બે. બે સ્તંભ હોય એટલે એની હરોળ બનશે 4. બરાબર. આ ઘટક મુખ્ય વિધાન ઘટક રૂપ અને આ બે વિધાન જોડાશે એટલે સંયુક્ત વિધાન બનશે. બરાબર. સંયુક્ત વિધાન. હવે 4 હરોળ છે એટલે એના ટીએફના નિયમ પ્રમાણે 2 સત્ય વિધાન આવશે અને 2 અસત્ય આવશે. એના અડધા થશે એટલે TF બનશે. બરાબર. હવે સમુચ્ચયના નિયમ પ્રમાણે સત્ય સત્ય હોય તો તે સત્ય બને છે, એટલે એ બે વિધાન સત્ય છે એટલે પી સમુચ્ચય ક્યુ વિધાન સત્ય બનશે. બાકી કોઈ સત્ય નથી એટલે બધા વિધાનો કેવા આવશે? અસત્ય આવશે. આ છે એનો સત્યતા કોઠો. હવે જોઈશું એનું વિશ્લેષણ. તો વિશ્લેષણમાં દરેકને ખબર છે કે આપણે આગળ જોઈ ગયા કે નિષેધ એ એકમુખી કારક છે. એના સિવાયના જે સમુચ્ચય, વિકલ્પન શરતી ને દ્વિશરતી વિધાન છે એ છે દ્વિમુખી કારક. એટલે પહેલાં લખવાનું કે સમુચ્ચય દ્વિમુખી કારક છે, કારણ કે તેનું ક્ષેત્ર ડાબી અને જમણી બંને બાજુ હોય છે. જો ખબર છે ને કે પી સમુચ્ચય ક્યુ, તેમાં એનું ક્ષેત્ર જમણી બાજુ છે અને ડાબી બાજુ પણ છે. બરાબર. પછી બીજો મુદ્દો છે કે દરેક કારક સત્યતા ફલનલક્ષી કારક છે. બરાબર. તો લખવાનું કે સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે તે એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે તેનું સત્યતા મૂલ્ય તેના આધારે નક્કી થાય છે. બરાબર. પછી ત્રીજો મુદ્દો છે કે કયા રૂપમાં રજૂ થાય છે. બરાબર. તો સમુચ્ચય પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થાય છે. એ જોઈએ ને કે પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં સમુચ્ચયને રજૂ કરવામાં આવે છે. પછી પી સમુચ્ચય ક્યુ રૂપમાં રજૂ થતા વિધાનને શું કહેવાય છે? તો એક મુદ્દો લખી નાખો કે સમુચ્ચય પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થતા વિધાનને સામુચ્ચિક વિધાન કહે છે. એનો એક નિયમ યાદ રાખવાનો, છેલ્લા મુદ્દા યાદ રાખવાનું કે એનો નિયમ શું છે. તમને ખબર છે કે સત્ય બને છે. એટલે યાદ રાખો કે જો પી અને ક્યુ બંને વિધાન સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ સત્ય બને છે, નહીં તો અસત્ય
થાય છે, બરાબર. તો આ રીતનું એનું વિશ્લેષણ 5 મુદ્દામાં પૂરું કરી દેવાનું, બરાબર. આ 5 મુદ્દા દરેક કારકમાં યાદ રાખવાના છે. જેમ કારક બદલે એ રીતને ખાલી કારક બદલાવાનું રહેશે, બરાબર. ખબર પડી કે દરેક જે નિશ્ચય સિવાયના દ્વિમુખી કારક છે એટલે એનું ક્ષેત્ર બંને બાજુ હોય છે, ડાબી અને જમણી બાજુ. અને દરેક કારક એ કેવું કારક છે? સત્યતા ફલનલક્ષી કારક છે. કારણ કે સંયુક્ત વિધાનમાંથી ઘટકરૂપ વિધાનો અને સંયુક્ત વિધાનના આધારે એનું સત્યતા મૂલ્ય નક્કી થતું હોય છે. પછી એ કયા રૂપમાં રજૂ થાય છે એ લખવાનું. તો પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં એ રજૂ થઈ શકે છે. પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થતા વિધાનને શું કહેવાય? તો સામુચ્ચિક વિધાન. અને એનો નિયમ યાદ રાખવાનો કે પી અને ક્યુ બંને વિધાન સત્ય હોય તો એ સત્ય બને છે, નહીં તો તે અસત્ય થાય છે. એને કહેવાય સામુચ્ચિક વિધાન, બરાબર. આ રીતનું યાદ રાખશું. તો હવે જોઈશું આપણે વિકલ્પન વિશે, બરાબર. તો પહેલાં સમજીશું વિકલ્પનનું લક્ષણ. તો લક્ષણ શું છે કે જે સંયુક્ત વિધાનની અંદર, જે સંયુક્ત વિધાનમાં પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય, પી અને ક્યુ બંને અસત્ય હોય તો એ વિધાન કેવું બનશે? અસત્ય બનશે. એવા સંયુક્ત વિધાનને શું કહેવાય? વૈકલ્પિક વિધાન કહેવાય છે. તો જોઈ લો કે જે સંયુક્ત વિધાનમાં પી અને ક્યુ બંને, જોઈએ તો હવે વિકલ્પનનું લક્ષણ અને તેનું વિશ્લેષણ, બરાબર. તો તમને ખબર જ છે કે લક્ષણ શું હોય. તો જોઈએ કે જે વિકલ્પન, તો જે સંયુક્ત વિધાનમાં પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય, પી અને ક્યુ બંને વિધાન કેવા હોય? અસત્ય હોય તો તે અસત્ય બનશે, બાકી સત્ય બને, બરાબર. એવા સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહેવાય. તો જો લક્ષણ લખી નાખીએ કે જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય, પી અને ક્યુ બંને અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ અસત્ય બને છે, નહીં તો સત્ય. એવા સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહે છે, બરાબર. તો આ છે તેનું લક્ષણ. હવે જોઈશું સત્યતા કોષ્ટક, બરાબર. તો મુખ્ય વિધાન એને ઘટકરૂપ વિધાન કહેવામાં આવશે. એટલે પહેલાં લખવાનું ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. પછી આવશે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, બરાબર. તેનું સત્યતા કોષ્ટક બનાવી દઈશું. એમાં ઘટકરૂપ વિધાન તરીકે બે વિધાન છે, પી વિધાન અને ક્યુ વિધાન. એટલે મુખ્ય બે સ્તંભ બનશે. એના બે સ્તંભ આવશે એટલે એની હરોળ આવશે 4, બરાબર. ટીએફના નિયમ પ્રમાણે અડધા ટી આવશે અને અડધા એફ, એટલે 2 ટી બનશે અને 2 એફ બનશે. બીજો સ્તંભ આવશે એટલે એના અડધા દિશે થઈ જશે એટલે ટી એફ ને ટી એફ. અહીંયા ઘટકરૂપ વિધાનો એટલે મુખ્ય બે સાદા વિધાનો બની અને સંયુક્ત બનશે એટલે અહીંયા બનશે પી વિકલ્પન ક્યુ, બરાબર. તો હવે વિકલ્પનનો નિયમ છે કે અસત્ય બને છે, બરાબર. તો અસત્ય જેવું કે છેલ્લી જે હરોળ છે એમાં બંને અસત્ય વિધાન છે તો એનું સત્ય મૂલ્ય અસત્ય આવશે, બાકી બધા આવશે સત્ય, બરાબર. તો આ છે એનો સત્યતા કોષ્ટક.
હવે જોઈશું તેનું વિશ્લેષણ। વિશ્લેષણનો પહેલો મુદ્દો લખવાનો કે એ કેવું કારક છે, બરાબર। તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે, એટલે પહેલો લખવાનું કે વિકલ્પન એ દ્વિમુખી કારક છે, કારણ કે તેનું ક્ષેત્ર છે એ બે બાજુ છે, ડાબી અને જમણી બાજુ હોય છે, એટલે બંને બાજુએ લાગુ પડતું હોય છે, બરાબર। દ્વિમુખી એટલે આ રીતનું કે પી વિકલ્પન ક્યુ, તો અહીંયા વિકલ્પન છે બંને બાજુ લાગુ પડે છે, પીને પણ લાગુ પડે છે અને ક્યુને પણ લાગુ પડે છે, બરાબર। એટલે દ્વિમુખી કારક કહેવાય અને ડાબી અને જમણી બંને બાજુ છે, બરાબર। પછી દરેક કારક એ કેવું છે, સત્યતા ફલનલક્ષી કારક છે, બરાબર। એનું સત્યતા કેના આધારે નક્કી થાય છે, એ બધું આ કારકોને આધારે નક્કી થાય છે, એટલે સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે। લખવાનું કે વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે એ એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે તેના આધારે સત્યતા મૂલ્ય નક્કી થાય છે, બરાબર। બીજો મુદ્દો આ રીતનો દરેક કારક સત્યતા ફલનલક્ષી છે, કારણ કે એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના આધારે નક્કી થાય છે। પછી કયા રૂપમાં રજૂ થાય લખવાનું કે વિકલ્પન એ પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થાય છે, બરાબર। પછી લખવાનું કે પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થતા વિધાનને વિકલ્પન વિધાન કહે છે। પછી છેલ્લે લખવાનો એનો નિયમ શું છે એ મુદ્દો એક લખી નાખવાનો કે વિકલ્પન છે કે જે બંને વિધાન અસત્ય બનતા તો એનું સત્ય મૂલ્ય અસત્ય બને છે। લખવાનું કે વિકલ્પન એ પી અને ક્યુ બંને અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ અસત્ય બને છે, નહીં તો સત્ય થાય છે, બરાબર। આ રીતનું એનું વિશ્લેષણ લખવાનું રહેશે, બરાબર। તો જોઈએ હવે આપણે શરતીનું લક્ષણ અને તેનું વિશ્લેષણ, બરાબર। તો શરતી વિધાનનું લક્ષણ, તો જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય, પી વિધાન સત્ય હોય અને ક્યુ અસત્ય હોય ત્યારે પી શરતી ક્યુ વિધાન અસત્ય બને છે, એવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહેવાય છે, બરાબર। આ છે તેનું લક્ષણ। પછી તેનો સત્યતા કોષ્ટક બનાવવાનો, બરાબર। તો સત્યતા કોષ્ટકમાં પહેલાં ઘટકરૂપ વિધાન, જે મુખ્ય બે સાદા વિધાન હોય તેને કહેવાય ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, અને બંને ભેગા જોડાય એટલે બનશે સંયુક્ત વિધાન, એટલે કે તેના સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, બરાબર। તો મુખ્ય બે ઘટકરૂપ વિધાન બે વિધાન છે, દ્વિમુખી કારક છે એટલે પી અને ક્યુ બંને વિધાન આવશે, બરાબર। તો પી વિધાન અને ક્યુ વિધાન, તો એની બે સ્તંભના આધારે તેની ચાર હરોળો બને છે, બરાબર। એટલે બે ટી આવશે, બે એફ આવશે, ટી એફ આ, બરાબર। એ બે ટી અને બે એફ એટલે અડધા ટી અને અડધા એફ છે, તો પછી બીજો સ્તંભ આવે એટલે એના અડધા થઈ જાય એટલે અહીંયા ટી એફ થશે, બરાબર। હવે શરતી પી શરતી ક્યુ એ સંયુક્ત વિધાન બન્યું, એટલે શરતી વિધાનના નિયમ પ્રમાણે, બરાબર, કે શરતીનો નિયમ છે કે પી વિધાન સત્ય હોય અને ક્યુ અસત્ય હોય ત્યારે પી શરતી ક્યુ અસત્ય બને છે, બરાબર। તો
તો ટી એફ થતું એ જોવાનું કે અહીંયા ટી અને એફ છે બરાબર, પી સત્ય છે અને ક્યુ અસત્ય છે, એટલે પી શરતી ક્યુ વિધાન અસત્ય બને છે, બાકી બધા કેવા બનશે? સત્ય બનશે બરાબર. તો આ એનો સત્યતા ખોટો, પછી એના આધારે લખવાનું એનું વિશ્લેષણ બરાબર. તો વિશ્લેષણમાં દરેક કારક જે છે નિશ્ચય સિવાયના બધા દ્વિમુખી કારક છે, એટલે કે બંને બાજુ લાગુ પડતા હોય છે, એટલે દ્વિમુખી કારક કહેવાય છે બરાબર. એટલે શરતી એ દ્વિમુખી કારક છે કારણ કે તેનું ક્ષેત્ર ડાબી અને જમણી બંને બાજુ હોય છે બરાબર. અને દરેક કારક સત્યતા ફલલક્ષી કારક છે, એટલે લખવાનું કે જે શરતી એ સત્યતા ફલલક્ષી કારક છે કારણ કે એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે તેના આધારે તેનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે. પછી લખવાનું કે કયા રૂપમાં રજૂ થાય છે, લખવાનું કે શરતી એ પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થાય છે. પછી પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થતા વિધાનને શું કહેવાય? તો એ શરતી વિધાન કહેવાય. અને છેલ્લો મુદ્દો લખવાનો કે એનો નિયમ શું છે બરાબર. તો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ અસત્ય બને છે, નહીં તો એ કેવું બનશે? સત્ય બનશે બરાબર. તો આ છે એનું શરતીનું લક્ષણ અને તેનું વિશ્લેષણ બરાબર. જોઈએ તો હવે આપણે દ્વિશરતીનું લક્ષણ અને તેનું વિશ્લેષણ બરાબર. તો દ્વિશરતીનું લક્ષણ, તો જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય, પી અને ક્યુ બંને સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે, અને પી અને ક્યુ બંને અસત્ય હોય તો પણ પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે, નહીં તો તે અસત્ય થાય છે. એવા સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહે છે. આ છે તેનું લક્ષણ. હવે જોઈએ એનું સત્યતા કોષ્ટક. તો આ ઘટકરૂપ વિધાનો બે છે પી અને ક્યુ, અને આ સંયુક્ત વિધાન છે પી દ્વિશરતી ક્યુ બરાબર. તો પી વિધાન એની બે સ્તંભ હોવાથી ચાર હરોળ થાય છે, એટલે બે ટી આવશે ને બે એફ, પછી એના અડધા થશે એટલે ટી એફ બનશે બરાબર. પછી એના નિયમ પ્રમાણે પી દ્વિશરતી ક્યુ એટલે કે બંને વિધાન સત્ય હોય તો તે પણ સત્ય બને છે, અને બંને અસત્ય હોય તો પણ તે સત્ય બને છે. એટલે કે અહીંયા બે સત્ય છે તો પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે, એ છેલ્લે બે અસત્ય છે તો પણ એ સત્ય બને છે, નહીં તો તે કેવા બને છે? અસત્ય. આ છે તેનું સત્યતા કોષ્ટક બરાબર. હવે જોઈશું એનું વિશ્લેષણ બરાબર. તો દ્વિશરતી એ દ્વિમુખી કારક છે કારણ કે તેનું ક્ષેત્ર ડાબી અને જમણી બંને બાજુ હોય છે બરાબર. પછી દરેક કારક કેવું છે કે સત્યતા ફલલક્ષી કારક છે, એટલે કે દ્વિશરતી એ સત્યતા ફલલક્ષી કારક છે કારણ કે એવા સંયુક્ત વિધાનની રચના કરે છે કે તેના સંયુક્ત વિધાનના આધારે તેનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે બરાબર. પછી પી દ્વિશરતી એ પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થાય છે. પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થતા વિધાનને શું કહેવાય? દ્વિશરતી વિધાન કહેવાય છે. અને છેલ્લે એનો શું નિયમ છે કે દ્વિશરતી વિધાનમાં પી અને ક્યુ બંને સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ સત્ય બનશે, અને બંને અસત્ય હશે તો પણ એ સત્ય બનશે, નહીં તો તે કેવા બનશે? અસત્ય બરાબર. તો હવે આપણું આ 5 કારકોનું લક્ષણ અને તેનો સત્યતા કોઠો અને વિશ્લેષણ વિશે ભણી ગયા બરાબર. તો આ દરેકનું લક્ષણ, સત્યતા કોઠો અને આ રીતના મુદ્દા દરેકમાં આ જ આવશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. કારક પ્રમાણે એના કારકો બદલવાના રહેશે, અને આ 5 કારકમાંથી એક કારક 5 ગુણમાં ઈ વિભાગમાં પૂછાય છે, એટલે દરેકને આ રીતનું લક્ષણ વિશ્લેષણ આવડવું જોઈએ બરાબર. હવે આપણું યમ મનોયત્ન 1.2 પૂરું થાય છે, પછી આગળના વિડીયોમાં જોઈશું બીજું બરાબર.